નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી વ્યાકરણ લેખન ગયા પીરિયડમાં આપણે પાઠ નંબર 138 તેમજ 39 ઉપર અર્જિત લેખન છે કઈ રીતે લખવું, સરનામું કઈ રીતે લખવું, અંતે કઈ રીતે લખવું, તો સંબોધન કઈ રીતે લખવું, વિષય વર્ણન તો બધું આપણે શીખ્યા। હવે આપણે તેનું એક ઉદાહરણ લઈએ। ગુજરાતી વિષય શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલના આચાર્ય પદ અરજી તૈયાર કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાન નંબર 139 પર જે અરજી છે એ જોજો। ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલના આચાર્ય પદ અરજી તૈયાર કરો। તેમાં આપણે જમણી બાજુ જોયું કે સૌથી પહેલા આપણું નામ, પછી સરનામું અને કયા વિસ્તારમાં રહે છે અને તારીખ આપણે લખવાની। તો જોઈએ, હિતેશ મનુભાઈ શાહ, તમારે જે તે વિષય શિક્ષક ઉપર જે લખવાનું હોય તે તમે નામ પણ લખી શકો। આપણે આમાં છે તે પ્રમાણે લઈશું। હિતેશ મનુભાઈ શાહ, 10 શિવનગર, બોર તળાવ, ભાવનગર, તારીખ 14/2016 ની અરજી છે। હવે આપણે પ્રિન્સિપાલ છે એને સંબોધન કરવાનું છે। પ્રતિ આચાર્ય શ્રી, લોક નિકેતન વિદ્યાલય, મણિનગર, અમદાવાદ। તો કે વિષય શું છે? ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવવા અંગે। સંદર્ભ તો આપણે જોઈએ કે ગુજરાત સમાચાર દૈનિક પત્ર, તારીખ 10/8/2016 ની જાહેરાત। શ્રીમાન ગત તારીખ 10/8/2016 ના ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં આપની હાઈસ્કૂલમાં ધોરણ 9-10 માટે ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા બાબતે જાહેરાત હતી, જેના અનુસંધાને આ જગ્યા પરનું કામ કરવા માટે આપણને વિનંતી પત્ર મોકલી રહ્યો છું। હવે જે વિનંતી પત્ર મોકલી રહ્યા છે તેનું નામ હિતેશ મનુભાઈ શાહ, જન્મ તારીખ 20/7/1991, જ્ઞાતિ અથવા તો જાતિ જૈનમણી જનરલ, વતન શિહોર, જિલ્લો ભાવનગર, સરનામું ઉપર મુજબ, સંપર્ક નંબર જે તે તમારો મોબાઈલ નંબર હોય કે જેથી તમારો સંપર્ક કરી શકે તે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ હોય તો તે શૈક્ષણિક લાયકાત છે MA BEd, અને આવી રીતે તમારે કોષ્ટક તૈયાર કરવાનું રહેશે। આવી રીતે કોષ્ટક તૈયાર કરી અને તમારું જે શૈક્ષણિક લાયકાત છે તે લખવાની રહેશે અને વિધાનમાં જોડવાનું રહેશે। પરીક્ષાનું નામ, બોર્ડ, યુનિવર્સિટી, પાસ કરેલું વર્ષ, મુખ્ય વિષય, મેરિટ ગુણ અને વર્ગ। એમાં HSC બોર્ડ છે, HSC બોર્ડ 2008 માં એને પાસ કર્યું। મુખ્ય વિષય જે જનરલમાં હોય એમાં મેરિટ ગુણ છે 700 માંથી 442 અને વર્ગ પ્રથમ ક્રમે પાસ થયેલા છે। પછી પરીક્ષા નામ છે BA ભાવનગર યુનિવર્સિટી 2011 માં કરેલું, ગુજરાતી વિષય 700 માંથી 400 ગુણ પ્રાપ્ત કરેલા છે અને બીજો વર્ગ મેળવેલો છે। પછી પરીક્ષા નામ છે MA ગુજરાત યુનિવર્સિટી 2013 ગુજરાતી વિષય, એમાં 800 માંથી 485 અને પ્રથમ વર્ગમાં પાસ થયેલા છે। BA સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2014 માં ગુજરાતી વિષય સાથે 1000 માંથી 775 પ્રથમ વર્ગ। અનુભવ મહાત્મા ગાંધી વિદ્યાલય, સરદારનગર, ભાવનગરમાં 1.5 વર્ષથી ધોરણ 9-10 માં ગુજરાતી વિષયનું અધ્યાપન કરાવી રહ્યો છું। શોખ છે વાંચન અને વાર્તા સર્જન। આ તમામ પરીક્ષાઓ અને અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલો આ સાથે મોકલી રહ્યો છું। ગુજરાતી ભાષા સાહિત્ય મારો રસનો વિષય હંમેશા રહ્યો છે। વિવિધ સમયોમાં મારી વાર્તાઓ પણ
વિદ્યાર્થીઓને સુંદર રીતે અભ્યાસ કરાવવા હું પૂરતી કાળજી લઈશ. આપ મને રૂબરૂ બોલાવી યોગ્ય કરશો એવી આપને વિનંતી કરું છું. આપના પ્રત્યુત્તરની રાહમાં છું. આભાર. આપનો વિશ્વાસી જે હોય તે અને જ્ઞાન છે એ તમારી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 12 નું ગુણપત્ર, પછી ત્રીજું છે BA નું ગુણપત્ર, MA નું ગુણપત્ર, BEd નું અને અનુભવનું સર્ટિફિકેટ નકલ સહિને રવાના. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર. વિદ્યાર્થી મિત્રો, આપણે એક અરજી નમૂનો આપણે જોયો. હવે બીજો અરજી નમૂનો છે પછીના પીરિયડમાં આપણે જોશું. આભાર. અસ્તુ.